ટ્રકમાં આગ લાગવાની ઘટના બની છે અરવલ્લીના ધનસુરામાં, જ્યાં શિકા ચોકડી નજીક કેમિકલ વેસ્ટ ભરેલા આઈસર ટ્રકમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો। ટ્રક જંબુસરથી રાજસ્થાન જતી હોવાનો ખુલાસો થયો છે। ટ્રકમાં આગના પગલે રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા। કેમિકલ વેસ્ટ ભરેલો આઈસર ટ્રક જેમાં અચાનક આગ લાગી, જો કે આગ કયા કારણોસર લાગી છે તેની કોઈ સ્પષ્ટ જાણકારી નથી પ્રાપ્ત થઈ, પણ કોઈ કેમિકલ હતું જેના કારણે આગ વધારે પ્રસરી। ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો છે, જે રાહતના સમાચાર છે। ટ્રકમાં આગ લાગવાના કારણે ફાયર વિભાગ દોડતું થઈ ગયું। ટ્રાફિક જામની સમસ્યા વાહન ચાલકોએ આ રસ્તે અનુભવી। ટ્રકમાં આગ લાગવાની ઘટના બની છે અરવલ્લીના ધનસુરામાં, જ્યાં શિકા ચોકડી નજીક કેમિકલ વેસ્ટ ભરેલા આઈસર ટ્રકમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો। ટ્રક જંબુસરથી રાજસ્થાન જતી હોવાનો ખુલાસો થયો છે। ટ્રકમાં આગના પગલે રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા।